જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, વેલકમ ટુ માય મિની વ્લોગ. સવારમાં બધા વિદ્યાર્થીઓને ઉઠાડી દીધા છે અને નાસ્તો કરવા માટે લઈ આવ્યા છે ભોજનાલયમાં. બધા વિદ્યાર્થીઓ ચા નાસ્તો કરીને આવી ગયા હોસ્ટેલ અને પછી સ્કૂલનું ટાઈમ થતાં બધા વિદ્યાર્થીઓ મોકલી દીધા સ્કૂલે અને હું પહોંચ્યો મારી રૂમે આવીને નાહી ધોઈને થઈ ગયો તૈયાર. નાહીને આવી ગયો હોસ્ટેલે. કાંઈ કામકાજ નહોતું, નવરો હતો, તેથી લાગી ગયો ફ્રી ફાયર રમવા માટે. થોડી વારમાં થઈ ગયો ચાનો ટાઈમ, તેથી આવી ગઈ ચા ને મેં પી લીધી ચા. પછી 10 વાગતા રિસેસ પડી ગઈ હતી. પછી આવી ગયો તો મારો કિશન, તે હું મળવા આવ્યો કિશનને. આજે તો નાસ્તો લઈને આવ્યો છે કિશન. બેઠો નાસ્તો કરતો હતો. રિસેસમાં થોડી વાર કિશન સાથે બેઠો ને પછી રિસેસ પૂરી થતા કિશન પહોંચી ગયો સ્કૂલે. થોડી વાર બેઠો તો આવી ગયા મારા મામાના છોકરાને એડમિશન લેવાનું હતું, તેથી એને મૂકવા આવ્યા હતા. ફાઇનલી 12:30 વાગી ગયા અને વિદ્યાર્થીઓની રજા પડી ગઈ અને બધા વિદ્યાર્થીઓ આવી ગયા હોસ્ટેલમાં. બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા પછી બધાને લઈ ગયા જમવા માટે ભોજનાલયમાં. બધા વિદ્યાર્થીઓને જમાડીને પછી મૂકી દીધા હોસ્ટેલ અને પછી હું પણ લાગી ગયો જમવા માટે. જમીને આવી ગયો હોસ્ટેલે. એકલો બેઠો ત્યાંથી આવતો તો કંટાળો, તેથી લાગી ગયો વિડીયો એડિટિંગ કરવા માટે. અને પછી વાગી ગયા 3 ને 3 વાગે આવી ગઈ ચા, ત્યાંથી પી લીધી મેં ચા. ચા પીને પાછો લાગી ગયો કામ. એડમિશન ચાલુ જ હતા અને વાલીઓ આવતા હતા વિદ્યાર્થીને મૂકવા માટે. સાંજના 6:30 વાગી ગયા અને બધા વિદ્યાર્થીને બેસાડી દીધા હાજરીમાં. બધા વિદ્યાર્થીની હાજરી પૂરીને પછી લઈએ જમાડીને પછી હું આવી ગયો જમવા. આજે તો જમવામાં ભાખરી, મગનું શાક અને ભૂંગળા હતા. જમીને બધા વિદ્યાર્થીઓ લાગી ગયા રમવા. થોડીક વાર રમવા દીધા અને પછી બધાને સુવાડી દીધા. અને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.